₹40 ભાવે 15 કિલો એટલે કે ₹600 થશે ભાઈ. 10 મિનિટમાં 600નું કામ. આ છે મારી ખેતીનો પાવર. આ સામે છે એ જમરૂખ છે કે તો ભાઈ અત્યારે સાંજના વાગ્યા છે 6 વાગી ગયા છે ટૂંકમાં 6 વાગ્યા છે ને હું વાડીએ આવ્યો છું. વાડીએ આ જે આપણે બધા દેખાય ને આ શીણા છે, આપણે બધા શીણા ભેગી મેં મકાઈ નાખેલી છે. વિડીયોમાં તમે જુઓ આ શીણા છે ભાઈ. શહેરના લોકોને કદાચ ખબર નહીં હોય, હજી આમાં શીણા છે ને આવે છે ભાઈ, થોડા કાચા છે જે આવી રીતના શીણાનું ઝાડ આવે. ગામડામાં જનરલી જે લોકો રહેતા છે ને બધાને ખબર જ છે કે શું કહેવાય, પણ શહેરના લોકોને કદાચ ખબર નહીં હોય. હવે આ છે મારી, તો મેં વિડીયોની શરૂઆત જ કરી છે. આ છે મારી જે આજે અમે ઝાડવા દેખાય ને ત્યાંથી વાડીની શરૂઆત થાય ભાઈ. ઓલી બાજુ બાજરી છે, મતલબ બાજરાના જે રોટલા ખાવ ને શહેરના લોકો માટે ખાસ એ છે બાજરી. ત્યાંથી મારી વાડીની શરૂઆત થાય છે ભાઈ. તે આ સામે ઓલો બગીચો દેખાય છે ને ત્યાં સુધી, ત્યાંથી માંડીને ભાઈ ઠેક આમ સુધી છે. જો આગળ તમને વિડીયોમાં બતાવું બીજું. આ છે સિંગ. હમણાં બસ નથી તમને બતાવું પેલા. આ છે સિંગ વાવેલી ભાઈ. અત્યારે ચોમાસામાં પાકશે ભાઈ સિંગ તો છે, અને પાણી પાવાનું પછી વાર છે. પહેલાં તમે શેણા જોઈ લો. આવી રીતના શેણાની ખેતી આવે ભાઈ. શેણા પછી આપણે આવી ગયા સીધા બાજરીએ. બાજરીમાં જો આવી રીતના બાજરી આવે ભાઈ. આજે દેખાય છે ને તમને અહીંયા ઉપર દાણા આવે બાજરીમાં. આ છે બાજરી ભાઈ, ઘણી બધી છે ભાઈ. આ છે ભાઈ આપણી વાડી બરાબર. હજી તો પાક છે તો વાર લાગશે, કદાચ 15-20 દિવસ, મહિનો દિવસ થયો થાય. મહિનો દિવસ તો કમસે કમ થાય, મહિનો દિવસ પછી પાકી જાય ભાઈ. પાછો એક બીજો બ્લોગ નાખી એમાં તમે જોજો. અહીંયાથી હું સીધો જઈ રહ્યો છું. હવે મારે શું કે ફાર્મ હાઉસ છે, મિની ફાર્મ હાઉસ, કેરીનો બગીચો ને એવું બધું છે. એ વાડીમાં જાઉં છું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ભાઈ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયાથી સીધું મતલબ કે છે ને એક મિની હાઈવે લાગુ પડે ભાઈ. અહીંયાથી સીધું આવવાનું અને અહીંયાથી સીધું મારે ઘરે જવાનું. આ માટે નાનો રસ્તો છે ભાઈ ઘરે જવા માટે. આ ઝટકા મશીન છે ભાઈ, વાયર છે ને ઝટકા મશીન છે, એને ન અડાય, ઘા થઈ જાવ તમે લોકો. અહીંયાથી સીધું ભાઈ વાડીએ જવાનું અમારે. હવે સામે દેખાય છે ને ત્યાં પકડીને પાછી વિડીયોની શરૂઆત કરું ભાઈ. આ સિંગ છે ને આ જે ખાલી ખેતર પડ્યું છે ને એ ખાલી ખેતરમાં મતલબ છે ને હજી ઉતાણીની આજુબાજુમાં રીંગણી વાવવાની છે. પછી ખેડવાનું બધું બાકી છે ટ્રેક્ટરથી. અમારે છે ને અમારા ગામની અંદર ખાસ રીંગણીનું વાવેતર લોકો બહુ કરીએ, શાકભાજીમાં ટૂંકમાં વધારે હાલી એમ. હજી શું કહેવાય ઉતાસણી આવે છે ને, મતલબ ધૂળેટીની આજુબાજુમાં રીંગણી સોંપા મળશે ભાઈ મારામાં. જેવો ખેડ્યું ભાઈ શું કે આમ કમાઈએ કહું. આ છે ભાઈ આપણો કેરીનો બગીચો, તમે જોઈ શકો. નજીક જઈને તમને હું બતાવું. 120 ઝાડ છે ભાઈ ટોટલી. જેને કેરી ખાવી આવી જાજો મફતમાં બધાને. આપણે આજે જઈશું અને નાની પડી ભાઈ. તો કેરીમાં છે ને ભાઈ, કેરીનું ઝાડ આવે ને એમાં આ રીતના મોર આવે. તમે જોવા આ ઝાડ મેં જ્યારે લેવા ને ત્યારે ₹200 કદાચ એક થયું હતું, કન્ફર્મ મને યાદ નથી, કદાચ એટલાનું એક થયું હતું. આવી રીતના ભાઈ એમાં કેરી આવે. જુઓ તમે, એમાં ઝીણી ઝીણી કેરી તમને દેખાય છે વિડીયોમાં. આવી રીતના ભાઈ કેરી આવે આમાં. જો કેટલો બધો મોર આવી ગયો છે, અને મોર કહેવાય ભાઈ. ઘણો બધો મોર આવી ગયો છે ભાઈ. અને આ જે 2 ઝાડ દેખાય છે એ છે સરસવના, મતલબ સરગવો. આમાં ઘણી બધી સિંગો તમને દેખાતી છે. જો કે મેં તોડી લીધી થોડાક ટાઈમ પહેલાં તે ભાઈ. અહીંયાથી ભાઈ હું સીધો જાઉં ને તો આપણે શું કહેવાય કેરીનો બગીચો છે ભાઈ. 120 ઝાડ છે ભાઈ ટોટલ. મતલબમાં છે ને આ કેરીના ઝાડનું બધું મતલબ રાખવાળ આવે ને એને દીધું હોય ને ભાઈ, તો અત્યારે કદાચ દઈને તો 50,000નો બગીચો છે કન્ફર્મ. આ વર્ષે આપણે ખાવા રાખવાનું છે, એટલા માટે કોઈ દેવા નથી ભાઈ. હવે આગળ હું જે માલું ભાઈ આ છે ઘઉં. એટલે હજી તમને આગળથી બતાવો વિડીયોમાં. આ થોડાક પાછળ વાવેલા છે ને, પછી જમીન હલકા ભાઈ રહે ને એટલે હરકું ન બહુ થાય. આ છે ભાઈ આપણા ઘઉં બરાબર, તમે જોઈ લો વિડીયોમાં ભાઈ. આ છે ઘઉંનું વાવેતર ભાઈ. ટોટલ છે ને 22.5 વીઘા જમીન છે અમારે. એટલે ભાઈ કે ગરીબ તો નથી. આ મને એક ભાઈએ ઘણા ટાઈમ પહેલાં પૂછ્યું હતું, એ ભાઈનું નામ તો હું નહીં દઉં. એ ભાઈ મને પૂછ્યું હતું કે તમે મહિને કેટલા કમાઈ લો. તો ભાઈ મેં એને શું કીધું, ભાઈ મહિને અમારે કમાણી ન હોય, અમારે 6 મહિને ને 4 મહિને હોય. મતલબ આ જો આ વાવેતર કરી, આ અમારું વાવેતર છે ને 4 મહિને પાકે બરાબર. 4 મહિને પાકે પછી છે ને બધું કાઢીએ બરાબર, પછી ખબર પડે કે કેટલા ઇન્વેસ્ટ કર્યા હતા ને કેટલા નીકળ્યા હતા. આ મતલબમાં કહેવાય કે ખેતી છે ને જુગારની રમત છે ભાઈ. આ ઘઉં છે ભાઈ. મોતી ભાઈ આમ મેં દેખાય છે ને મારું ઘર છે આગળ. કેળનો બગીચો છે, પછી પૂરો થવાયો એટલે કાઢી નાખવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. આગળ પછી તમને બતાવવું હોય તો. મારા ગાય માતા એક બીમાર પડી ગયેલા છે એટલે ખાતા નથી એટલું બધું ભાઈ. આ છે બળદ, ખાઈ રહ્યા છે ભાઈ. આ છે મારું ભેંસું.
આનું નામ મંગી છે, મંગુડી. આનું નામ ઢબી, અત્યારે ખાય છે. આ બે છે, આ દીકરી છે, આની મામરી છે. આનું નામ ટીની છે, આ ટીની, આ કાળી, આ બે અત્યારે ખાય છે. આ બે બેનું નથી પાછું. આનું નામ છે બબલું. હે આખી બેગમાં તો કેવી દો સ્પેશિયલ માણા મારું સંગીતા. એ સંગીતા કેમ ભાગી? આનું નામ સંગીતા છે. લો હા એ તો ભાઈ ઘર આંગણે છે ને અમે આવા ફૂલ વાવેલા છે. હવે આ ફૂલનું નામ શું છે કોઈને ખબર હોય ને તો ચોક્કસથી કમેન્ટ કરજો. હવે ખાસ કરીને આ વસ્તુ તો નોર્મલી છે ને બધા લોકો શું કહેવાય શાકમાં યુઝ કરતા હોય, અને શું કહેવાય કોઈને ખબર નહીં તો કહી દો. આ છે કોથમીર. અત્યારે આ પાકી ગઈ છે એટલા માટે આની ઉપર છે ને સફેદ કલરના ફૂલ આવી ગયા છે. અને કોથમીરની આગળ છે અમારા લીલું લસણ થોડું સોંપેલું છે, તમે આ જોઈ શકો છો વિડીયોમાં. આ છે લીલું લસણ ભાઈ, પાકીને પછી આને ખેંચવાનું આવે. ભાઈ આ છે મારું ઘર. આ 3 રૂમ છે એક ઓસરીએ, અને હજી તો છે ને હમણાં જ મકાન બનાવ્યા છે એટલા માટે લાદી પ્લાસ્ટર તો જે મેં કાંઈ નથી કર્યું. આ 3 મકાન છે એક ઓસરીએ. આવું તમને મારું રૂમ બતાવો આગળથી. લાદી પ્લાસ્ટર જે મારે બધું બાકી છે કરવાનું, હવે થશે મોડા પછી. તો આ છે ભાઈ મારો રૂમ. અહીંયા છે ટીવી, પછી અહીંયા છે મારું મંદિર જેની હું પૂજા કરું છું. પછી ટીવીને આગળ કપડાને ઉપડ્યું છે મારું ટેપ છે. પછી અહીંયા મારા પાન મુકાય છે અત્યારે હાલમાં. ના આવશે ભાઈ રૂમ મારો નાનો એવો. એ બધું છે ને શું કહેવાય આડાવડું જ પડ્યું છે ટૂંકમાં. આ ખાટલો છે, આ ખુરશી છે. આ ખુરશીમાં અમે સાંજે અહીંયા રાખીને બેઠો હોય દરરોજ તે. અત્યારે તો આ પાન હમણાં સુકાઈ જાય એટલે બસ હમણાં છે ને આગળ શું કરવાનું છે તમને વિડીયોમાં બતાવીશ. પછી એ ભગવાનના દર્શન કરી લો ભાઈ. આ છે રામ દરબારનો ફોટો. પછી આ છે શ્રીરામ ભગવાન, સારંગપુરવાળા દાદા, અને આ છે બાબુ વિશ્વધામ સરકાર. જે આપણી છે શનિવાર, અને શનિવારે આપણે આંકડાના પાનની માળા બનાવીએ છીએ. એ તો જો કે મેં પાન ધોયા છે, ધોઈને સુકાય પછી માળા બનાવીશ, પછી પાછું વિડીયો ઉતારીશ. તો વિડીયોમાં આગળ બનાવી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. ઓકે તો ભાઈ આપણે છે ને માળા બનાવવાનું કામ ચાલુ કરવાના જ હતા. તો આપણે શું કહેવાય આને કહેવાય પાત્રા. આ છે પાત્રા, આ છે સાકરી તોડવાના છે. ઓર્ડર આવ્યો છે અત્યારે ઇમરજન્સીમાં, એટલે 15 કિલો પાન તોડવાના છે ભાઈ. તો આ કહેવાય પાત્રા. 40 રૂપિયાના ભાવે 15 કિલો, એટલે કે 600 રૂપિયાના થશે ભાઈ. 10 મિનિટમાં 600નું કામ. આ છે મારા ખેતીનો પાવર. આ સામે છે જમરૂખ છે, પછી અહીંયા પપૈયા છે ભાઈ. ચાલો તમને થોડું બગીચો બતાવી દઉં. આ પપૈયા છે, સામે જમરૂખ છે. પછી ભાઈ આ છે મીઠો લીમડો. પછી આ છે જામફળનું ઝાડ. આવડો છે ને જામફળનું ઝાડ છે. અત્યારે આપણે પાન તોડવાના છે, મારી ઇમરજન્સી થોડી ઉતાવળ છે. આ જો પપૈયું જો બોલો. શહેરમાં તો પપૈયા મતલબ વેસાતા લેતા છે. અમારા અહીંયા પક્ષીઓ છે ને ખાઈ ખાઈને ફેંકી દે ઉપરથી. એ ઉપરથી તોડીને ફેંકેલું છે. એ ઉપરથી કાળું કાળું દેખાતું છે તમને. આ કોયલ ખાઈ ગયેલી છે ભાઈ. કોઈ ના ખાય અમારે. અત્યારે મારે આ પાન તોડવાના છે. પાન તોડીને પછી હું તમને મળું. કીધું ભાઈ આપણે પાત્રાના પાન ઉતરી ગયા પછી છે ને નાહી ધોઈને મેં આ માળા બનાવવાનું ચાલુ કર્યું હતું. આ છે આપણે 108 પાનની માળા. આમાં બધા ઉપર રામ રામ લખેલું છે. એ તો સુકાય છે એટલે સરખું નહીં દેખાય તમને. આપણે અત્યારે આંકડાના પાનની માળા બનાવી છે રામ રામ લખીને, અને આપણે હનુમંતરાને ચડાવવાની છે. તો મળું છું સીધું મંદિરે જઈને તમને. તો ભાઈ અત્યારે હું મંદિરે છું. હનુમંતરાને મેં દીવો કરી દીધો છે, શ્રીફળ કરી દીધું છે, પ્રસાદી જવાઈ દીધી છે. અને તમે પણ દાદાને દર્શન કરી લો. અને મેં જે માળા બનાવી હતી એ માળા મેં દાદાને જો આવી રીતના બનાવી ચડાવી છે. તો કોમેન્ટમાં બધા જય શ્રી રામ જય હનુમાન ચોક્કસથી લખી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. અહીંયા હું દરરોજ મંદિરે આવું છું. હા ભાઈ આપણે આજે શ્રીફળ વધેલું હતું. જોકે મારે તો જો શ્રીફળ છે ને ઊભા જ ફાટે છે. આ શ્રીફળ પણ મારે ઊભું જ ફાટ્યું હતું ભાઈ. તો કહેવાય છે કે ઊભું શ્રીફળ ફાટે ને તો ભગવાન તમને સાથે દર્શન દેવું કહેવાય છે. ઓકે તો ભાઈ હવે હું મંદિરેથી નીકળી ગયો છું અને ઘરે જાઉં છું. તો આપણે આ વિડીયોને છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી.